માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી પર. તો આ વ્લોગ એકદમ મસ્ત અને એમ કહેવાય ડિવોશનલ વ્લોગ રહેવાનો છે, કારણ કે મારા જાતા પહેલાં ઘરે રાખવામાં આવી હતી સત્યનારાયણ કથા. તો ચાલો તમે પણ આ કથામાં સામેલ થાઓ અને આ વ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં. હા, અને વ્લોગને એન્ડ સુધી જરા પણ કેમ વ્લોગને એન્ડ સુધી જ જોજો, વચ્ચેથી નીકળી ના જતા. તો અત્યારે હાલમાં હું બનાવી રહી છું ચા. છેલ્લા 4 દિવસથી હું આવી ચા પી અને કંટાળી ગયો છું. એટલે તમે લોકો જરાક સુધરો અને ચા વ્યવસ્થિત બનાવતા શીખો. એટલે મને જ કહો છો કે બધા વ્યુઅર્સ ને? અને બધા વ્યુઅર્સ ને કહું છું કે આના હાથની ચા ન પીતા. સમાજવાદી પાર્ટી નેતા પરફેક્ટ ચા છે મારી. જો આજે મારા મમ્મી હાચા મારા મમ્મી જેવા લાગશે. તમે લોકો વિચારતા હશો કે હું કેમ કહું છું, એનું પણ એક કારણ છે. મારા મમ્મી મારા સાથે ફ્રેન્ડની જેમ વધારે રહે છે, એટલે અમે લોકો એમ કે વી આર જસ્ટ લાઇક આર સિસ્ટર્સ એન્ડ BFF. બટ આજે મારા મમ્મી સાડી પહેરી રહ્યા છે. મારી નાની બેન દિત્યા છે, એમ જ કહે કે જ્યારે જ્યારે મમ્મી સાડી પહેરે ત્યારે ત્યારે મારા મમ્મી જેવા લાગે છે. ઘોર અન્યાય થઈ રહ્યો છે અમારી સાથે. મને જે થોડાક દિવસમાં ઉડી જવાની છે એને રૂમમાં પૂરી દીધી છે. મને અને જીનીને. Look at her. મને પણ રૂમમાં પૂરી, આને પણ રૂમમાં પૂરી. પ્રભુ, ઘોર અન્યાય હો રહ્યો है हमारे साथ. જીની, જીની જો what? શું થયું? કેપી ક્યું લાગ? અમને ખાલી ચા નાસ્તો દે દે, બીજું કાંઈ નહીં માનતા અમે. છોડી જો ને. એ હું તો જો મન ચાલે ચમચા અને ઓરેન્જ પણ. સિટ ડાઉન, ગુડ ગર્લ. તને હમણાં ઓરેન્જ આપી જાઉં છું. નો આપી જો. શું બનાવો છું મારા માં? સત્યનારાયણની કથાનો પ્રસાદ. તમે શું કરો છો? लास्ट में हमको न्याय मिल ही गया, मुझे और जिनी को. हम जीत के युद्ध करके बाहर आ ही गए. केले ઈ થઈ ગયું ઊભી રહી મશીન હા ચાખી લે મશીનમાં છે ને બેટા તારો મમ નહીં આવે અત્યારે મને આપી દો કંઈક. મમ્મી બહાર જાય છે. બેચાથી ગૌર બાપા પણ આવી ગયા છે. પપ્પા અને ગૌર બાપા બંને વાતો કરે છે. મમ્મી રસોડામાં સત્યનારાયણની કથાનો શીરો બનાવે છે, તોરલ પંચામૃત બનાવે છે, એન્ડ દિત્યા ફ્રૂટ બધું વોશ કરીને લૂછી રહી છે. આઈ મીન તો દિત્યાનું કામ પતી ગયું છે. તોરલ ચા બનાવી રહી છે. જીની બધાને જોઈ રહી છે. કેમ તમારી શું દાનત હતી? ઈચ્છા શું હતી તમારી? અંદરોની ઈચ્છા શું હતી તમારી? ઓહ વાવ. જાને આમ ઓલું કીધું. ઓહ માય ગોડનેસ. પૂછો છો અક્ષરી? દેખાય છે બધા ફ્રૂટ? ના, 1 2 3 4 છે. પાંચમું ક્યાં? પાગલ, પાંચમું ગ્રેપ્સ છે. ફ્રીજમાં કાઢ લે. હા નથી કેવું અમારે તને, કારણ કે એ પછી પ્રસાદીમાં ઓછી જાય, લૂછીને રાખી છે. જો પેલો વાટકો ઢાંકીને પડ્યો.
નિશાનામાં અત્યારે ગૌર બાપા છે. જીની કોણ આવ્યું છે ઘરે? તું પણ જે કરી લે એટલે તને બુદ્ધિ આપે પ્રભુ, બુદ્ધિ આપે. કોણ છે અત્યારે નિશાના પર? આવો અંદર બેઠા છે. આખો દિવસ પણ એવું નહીં કે એક ટાઈમ મકાન બપોર જમી લીધું તો સાંજે પછી સીધું 9 વાગ્યો. તો 2 વાગે જમ્યું હોય તો પાછું 4 વાગે તો લાવું કંઈક 10 રૂપિયા બિસ્કિટ લઈ આવું. 8 થાય પાછા એમ કહે છે કે ઘરમાં કોઈ લાવો નહીં. ચાલુ થયું આપણે. અહીંયા વાત થતી હતી અમારા નાના રાક્ષસ, ઓ સોરી આઈ મીન અમારા નાના બેન દિત્યાશ્રીની. તો ચાલો, સત્યનારાયણ ભગવાનની કથા શરૂ થઈ ગઈ છે. તો ચાલો બધા કમેન્ટ કરી નાખો સત્યનારાયણ ભગવાનની જય. અને હા, વ્લોગને પ્લીઝ જે લોકો જોવો છો પ્લીઝ લાઈક કરવામાં શું થાય છે, લાઈક મફતમાં થાય છે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા. ओम भूष्वः बीज आत्मन्यम ओम भूष्वः ओम वस्वाहा ओम स्वस्वाहा यस्पक्षलम इति गोविंदाय नमो नमः इति गोविंदाय नमः गोविंदाय नमो नमः पितृ चरणकमलाभ्यो नमः आर्य एवढा चरणकमलाभ्यो नमो नमः सुमुखजगदन्तस्य कपिलो चकणकालम्बो दृश्यः विक्तो विनाशो विनायकः धूम्रगे दुर्गादक्षो મારો જીન્યો પણ સત્યનારાયણની કથા સાંભળવા બેઠો છે. કેટલો ડાયો થઈને બેઠો છે મારું બાબુડો, કોઈની નજર ન લાગે. હાથ થુ થુ થુ. આ પિત્તાને પણ કોઈની નજર ન લાગે. હાથ થુ 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 થુ. એ પૂતું મોદી હારો વ્યક્તિ છે, કોઈ સમજવાનું કોઈ નથી. આવો તો હિન્દુ શાસન અને હિન્દુત્વ વિના નમન કરી મસ્તક આપી મારી બેનને આપી દો. મસ્તક શાલમમાં તો ગોવિંદા વાત કેનો ડાટા કેન નહીં પાછી રીતે નમન કરી મસ્તક શાલમમાં
सूर्यकोटि समाप्रभ निर्विघ्नं रमदेव सर्वकार्येषु सर्वदा गणपति बाप्पा की अहं न जानामि तवार्चनं पूजा चैव अमृतासूदभवौ भानुवृतिः बीजं देवकीनन्दन स्पष्टति शक्तिः श्रीश्यामाशमगमप्रमोदितदेः शङ्ख हृदनन्दकिः चकृतिः किलकं सा गन्धर्वा गदाधरम् एतस्यत्र अयोधभवः श्रवणभोदेव इति परमो मन्त्रः धर्मादिस्य अथ ध्यानः ओम श्री विष्णवे नमः। चलो चालू रखो तुम्हारे डे में स्पीड थी। ओम विश्वस्मै नमः, ओम विष्णवे नमः, ओम विष्णुकाराय नमः, ओम पृथ्वीनाथाय नमः, ओम पृथ्वीकृत्ये नमः, ओम पृथ्वीकृते नमः, ओम पृथ्वीकृते नमः, ओम भवाय नमः, ओम भूतात्मने नमः, ओम भूतभावनाय नमः, ओम भूतात्मने नमः, ओम परमात्मने नमः, ओम अव्याय नमः, ओम पहुंच सका નથી એ બાર રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન આપને વંદન કરું છું। સત્યનારાયણ ભગવાનની કથામાં મારું અને જીનીનું સૌથી ફેવરેટ અને બેસ્ટ મુમેન્ટ આવી ગયું છે પ્રસાદ। ઘરે મમ્મી રવાનો શીરો બનાવે એ ટેસ્ટ તો સરસ જ લાગે, બટ જ્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો અને જે પ્રસાદ હોય એનો ટેસ્ટ એકદમ અલગ નેક્સ્ટ લેવલ ટેસ્ટ હોય છે। ભગવાન વાજ ભગવાન કહેવા લાગ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તે હું તમને કહું છું। એને એક તો અહીંયા કેટલું ધ્યાન રાખવું પડે બિચારીને, બે આંખો છે, ગોર બાપા પર ધ્યાન રાખવાનું, પપ્પા પર ધ્યાન રાખવાનું। ગોર બાપાએ સત્યનારાયણ ભગવાનની કથા કમ અને પપ્પા પર અટેક કરવા વધારે આવ્યા એવી રીતે જીની એલર્ટ રહે છે। અને પ્રસાદ પર ધ્યાન રાખવાનું કે એને મૂકીને કોઈ બીજું ખાઈ ના લે। જો તો કરી કેટલી ક્યુટ લાગે મારી જીનુડી। અધ્યાય સમાપ્ત। બોલો ભગવાન સત્યનારાયણ સત્યનારાયણ ભગવાનની કથા પણ પૂરી થઈ ગઈ છે। તો ચાલો બધા કમેન્ટમાં લખી નાખો સત્યનારાયણ ભગવાનની જય। અને હા, મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી એના યસ્ટરડે એની પહેલાં અમે કેક કટિંગ કર્યું હતું। મારા મમ્મી પપ્પાએ મને સરપ્રાઈઝ આપી હતી આ કેક સાથે, ઇંગ્લેન્ડ હેપી જર્ની કરીને। સી કેટલી મસ્ત કેક છે, તો તમે પણ જો તમને બતાવવાનું જ ભૂલી ગઈ હતી। ઓ માય ગોડ, ઇટ વોઝ સો અમેઝિંગ યાર, થેન્ક યુ સો મચ મમ્મી ડેડી। અને હા, બ્લોગ અહીંયા જ બસ ખતમ થવા આવ્યો છે। આ બ્લોગને અહીંયા સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ છે। અને હા, આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો। બહુ જલ્દી નવા સરસ મજાના બ્લોગ્સ આવતા રહેશે। એન્ડ હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ બ્લોગને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો। એન્ડ હા, મારા ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને મારા ગયા બ્લોગ્સની પણ લિંક નીચે આપેલી છે। આ જોઈ લીધું હોય અહીંયા સુધી તો બીજા બ્લોગ્સ પર જઈને તમે જોઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ, કીપ સપોર્ટિંગ।